જંબુસર તાલુકાના ખાનપુર ગામે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે રોડની હાલત ખૂબ જ ખરાબ છે। મોટા વાહનો કે બાઇક જેવા વાહનની અવરજવર માટે ખૂબ જ તકલીફ પડે છે। ઘણી વખત અકસ્માત પણ સર્જાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે। આ બાબતે કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરી 3 વર્ષ પહેલા રોડ બનાવવાની મંજૂરી મેળવી હતી, પરંતુ કોઈ કારણસર રોડની કામગીરી શરૂ કરવામાં આવી નહીં। તો ગ્રામજનોની વારંવાર રજૂઆતને પગલે ગત ચોમાસા પહેલા રોડ ઉપર ખાડા પૂરી સંતોષ માન્યો હતો। દિવાળી પર તમારો રોડ બની જશે તેવી ખાતરી આપી હતી, પણ રોડ બનાવવામાં આવ્યો ન હતો। હાલમાં પણ 2 મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની આજુબાજુ ઉગેલા ગાંડા બાવળ તેમજ રોડ સાફ સફાઈ કરાવવામાં આવી હતી અને રોડ બનાવવાની કપચી સાધનો લાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 5 દિવસ બાદ કામગીરી ફરી બંધ કરવામાં આવી। આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર બંધ થતા કામને લઈને ધારાસભ્ય પ્રાંત અધિકારી ગાંધીનગર જઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા માજી સરપંચ રસીદભાઈ મછીવાલા તેમજ ગ્રામજનો દ્વારા રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે પ્રાંત અધિકારી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોડ નહીં બનતા કોઈ પણ પક્ષના નેતા, આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રચાર અર્થે આવું નહીં। આ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર અરવિંદભાઈ ભટ્ટ, જંબુસર। हमारो एक का संकल्प रोड नहीं तो न्याय करो। हमारो एक का संकल्प रोड नहीं तो न्याय करो। हमारो एक का संकल्प रोड नहीं तो पटेल यूसुफ आदम રહેવાસી ખાનપુરની એક્સ તાલુકા પંચાયત સભ્ય। હવે અમે લોકોએ આ વારંવાર હર જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે। પીડબ્લ્યુડી ઓફિસ હોય, ધારાસભ્ય હોય, ગાંધીનગર હોય, અમારાથી બધા જ પ્રયત્નો કર્યા। 2 વર્ષથી જે વર્ષે પણ સાધનો લાવ્યા અને મૂક્યા અને 2-3 મહિના પડી ગયા અને લોલીપોપ આપીને ચાલ્યા ગયા। આ વર્ષે આવ્યા, બાવળ કટિંગ કર્યું, રોડ સાફ કર્યો, આજે રોલર અને ડામરનું મશીન પડેલું છે। એટલે બહિષ્કાર તો એટલા માટે કરીએ કે હવે અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા। આ અમારો છેલ્લો પ્રયત્ન છે અને આના પછી ઘણાનો પ્રયત્ન છે। એટલે હવે આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે આ નિર્ણય કરેલો છે કે હવે અમે આ ખુલ્લે આમ આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ રાજકીય પક્ષ હશે, અમે બિલકુલ અમારા રોડની ગામજનોની રજૂઆત છે। અમે કોઈ પક્ષી કરવા માંગતા નથી, પણ કોઈ પણ રાજકીય પક્ષ આવશે તો એમને ગામમાં પેસવા નહીં દઈએ અને અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું।